નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો જ્ઞાનશાસ્ત્રના પરીક્ષા હોય કે NMMS હોય કે CET ત્રણેય પરીક્ષાઓમાં ભાગુ સભાનો દાખલો એકાદો પૂછવાની શક્યતાઓ દરેક વખતે રહેલી હોય છે। તો આપણે એમાં પણ માર્ક ન કપાઈ જાય એ માટે આપણે એક આ નાનકડો વિડીયો જોઈએ। બહુ સરળ છે પણ બાળકો ભૂલ કરતા હોય છે, એટલે જોઈએ વિડીયો। સર્વપ્રથમ તો આપણે સમજી લેવાનું કે ભાઈ અહીંયા લખ્યું છે હું ભાગુ સભા, અને અંગ્રેજીમાં બોર્ડ માસ કહેવાય ભાગુ સભા। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? ભાગાકાર। તો અહીંયા પહેલાં તો ભાગાકારની નિશાની ગોત લેવાની। આ મળી ગઈ નિશાની, એની આ સંખ્યા ને આ સંખ્યા એટલે આસપાસની જે સંખ્યા રહે ને એ બેનો હિસાબ કરવાનો છે। કરવાનું શું? ભાગાકાર। તો 30/5 મતલબ કે 6 આવશે। આ 6 આવી ગયા, ભાગાકારનો હિસાબ પૂરો। બાકી બધું એમનું એમ લખી નાખવાનું 15 × 4 વત્તા આનો હિસાબ અહીંયા આવી ગયો છે એટલે એમાં કંઈ હલાવવાનું નહીં, -15। ચલો આ રીતની કાંઈક સંખ્યા થાય। આ ઝઘડાને થોડોક નીચે લઈ લઈએ એટલે કન્ફ્યુઝન ન થાય। પછી હવે પાછું બીજું સ્ટેપ લેવાનું, હવે કરવાનો છે ગુણાકાર। તો ગુણાકારની નિશાની પહેલાં ગોતી લેવાની, અહીંયા છે। તો હવે આ બેનો હિસાબ કરવી, 15 ચોક 60, 15 ચોક 60, બાકી બધું એનું ઈત મૂકી દેવાનું -15। ત્યારબાદ જે કરવાનું છે સરવાળો। તો સરવાળાની નિશાની આ રહે, તો 60માં 6 નાખવાના છે, મતલબ કે 60 + 6 = 66, બાકી બધું એમને -15। હવે 66માંથી 15 બાદ કરવાના છે, પાત્રો હિસાબ કરીએ એકવી 51 વધે। કેટલા વધે? 51। આ છે આપણો જવાબ। બાળકો હાવ સરળ દાખલામાં પણ ભૂલો કરતા હોય છે, કાંઈ કરવાનું હોતું નથી। નિશાની ગોતવાની, એની આસપાસની સંખ્યાનો હિસાબ કરવાનો, નીચે લખી નાખવાનું, બાકી બધું બેઠું। ત્યારબાદ આપણે ગુણાકાર કર્યો, તો ગુણાકારમાં અહીંયા હતું, અહીંયા ગુણાકાર કરી નાખ્યો, બાકી બધું એનું। ત્યારબાદ હેઠે ઉતરતા જવાનું, સ્ટેપ બાય સ્ટેપ હાલો એટલે તમારે ભૂલ પડે નહીં। એકાદ દાખલો તમને હું સ્ક્રીનશોટમાં મૂકું છું, જો જવાબ આવે તો કોમેન્ટ બોક્સમાં કરજો। અને આવા નવા વિડીયો જોવો હોય તો આ પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો। મળીએ નવા વિડીયોમાં, ધન્યવાદ।